મિત્રો, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી હું કોપાના ઓનલાઈન લેક્ચર્સની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજના દિવસે હું તમારી સાથે પ્રેક્ટિકલની વાત કરીશ. એટલે કે ખાસ કરીને વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર જેને કહેવાય કે લૂપ અને એરેનો સંયોગ કરીને કેવી રીતે કામ કરી શકાય છે એની આજે મારી તમારી સાથે વાત કરવાની છે, અને એ પણ પ્રેક્ટિકલના સ્વરૂપે વાત કરવાની છે. મેં તમને અગાઉના જે વિડીયોઝ તમને મોકલ્યા છે એની અંદર લૂપ અંગેની પણ વાત કરેલી છે, અને સાથે સાથે મેં તમને બધાને ખાસ કરીને એરે અંગેની પણ વાત મેં પૂરી કરી છે. પણ આજે મારે બે ત્રણ પ્રેક્ટિકલ્સ મારે તમને એરે અને લૂપ અંગેના એક કરીને મારે તમને બતાવવાના છે. મારું ધ્યેય એવું છે આજના દિવસનું કે જુદી જુદી વેલ્યુઝને આપણે ટર્મિનલ ઉપરથી સ્વીકારીશું, અને ટર્મિનલ ઉપરથી સ્વીકાર્યા બાદ એના ઉપર કોઈ પ્રક્રિયા કરીશું, અને બધી પ્રક્રિયાને અંતે એ જે તૈયાર આઉટપુટ છે એને ફરી પાછો આપણી સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે તમે બધા જાણો છો તે પ્રમાણે આપણે VBA ની અંદર કામ કરીએ છીએ. એક્સેલની હું એક ફાઇલ અહીંયા તમારી સામે ખોલું છું. ઠીક છે, આ ફાઇલને સૌથી પહેલા હું સેવ એઝ કરી લઈશ, સેવ એઝ મેક્રો એનેબલ વર્કશીટ. અને આ ફાઇલનું સપોઝ કે હું નામ જે છે એ આપું છું લૂપ વિથ એરે. લૂપ વિથ એરે. ઠીક છે, ડેવલપર મેનુમાં જઈએ છીએ અને અહીંયા આગળ આપણી પાસે ઇમિડિયેટ વિન્ડો પણ ઓપન છે, અને સાથે સાથે અહીંયા આપણે કોડિંગ પણ લખીશું. એના માટે સૌથી પહેલા હું એક સબ રૂટીન લખું છું. સબ રૂટીનનું નામ જે આપું છું તે લૂપ એરે. આવું મારા સબ રૂટીનનું મેં નામ આપેલું છે. અહીંયા આગળ ફંક્શન પૂરું કરવું પડશે. સબ રૂટીન. અહીંયા હું સૌથી પહેલા ડાયમેન્શન વેરિયેબલનો ઉપયોગ કરીને એક વેરિયેબલ ડિક્લેર કરીશ, x1 નામનો વેરિયેબલ ડિક્લેર કરીશ, કે જે લૂપ વાળો એરે વેરિયેબલ હશે, જેની કિંમત 1 to 10 એલિમેન્ટ્સની મારી રહેશે એઝ ઇન્ટીજર. આવો એક એરે વેરિયેબલ મેં ડિક્લેર કરેલો છે. બીજો એક એરે વેરિયેબલ હું ડિક્લેર કરવા જઈ રહ્યો છું, ડાયમેન્શન સ્ટુડન્ટ નેમ. અહીંયા 1 to 10 એઝ સ્ટ્રિંગ. 10 એરે એલિમેન્ટ વાળો સ્ટ્રિંગ પ્રકારનો વેરિયેબલ મેં અહીંયા ડિક્લેર કરેલો છે. અને હવે આ એરે વેરિયેબલને મેનિપ્યુલેટ કરવા માટે એરે વેરિયેબલને મારે ઉપયોગમાં લેવાના છે. એટલા માટે મારી પાસે હંમેશા એક ફોરની લૂપની જરૂર પડશે, અને આ ફોર લૂપને ચલાવવા માટે મારે એક વેરિયેબલની જરૂર પડશે, જેને કાઉન્ટર વેરિયેબલ કહીશું. ડાયમેન્શન આઈ નામનો એક વેરિયેબલ લઈશું કે જે લૂપને ચલાવતો હશે. આઈ, જે અને કે આ બધા વેરિયેબલ ડિક્લેર કરી આઈ અને જે બે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એઝ પાછા ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. ઓકે, સરસ. હવે નાઉ મેં જે એરે વેરિયેબલ ડિક્લેર કર્યો
એ એરે વેરિયેબલની 10 કિંમતો મારે બહારથી ઇનપુટ કરાવડાવવી છે. 10 વેરિયેબલની કિંમતને મારે બહારથી ઇનપુટ કરાવડાવવી છે. તો અહીંયા આગળ મારે સ્ટેટમેન્ટ લખવું પડશે. સૌથી પહેલા તો ફોર લૂપ ચલાવવી પડશે. ફોર i ઇક્વલ ટુ 1 to 10 અને નેક્સ્ટ i લૂપ પૂરી કરી દેવાની. વચ્ચેના સ્ટેટમેન્ટ આપણે હવે લખીશું. 10 વેલ્યુઝ મારે કોઈ પણ 10 વેલ્યુઝ કોઈ પણ 10 વેલ્યુને મારે બહારથી સ્વીકારવી છે. તો અહીંયા ઇનપુટ બોક્સ નામના ફંક્શનનો ઉપયોગ કરીશું. ઇનપુટ બોક્સ enter the value for element number અને અહીંયા %i, જેથી આપણને ખબર પડે કે આપણે કયા એલિમેન્ટ માટે વેરિયેબલની કિંમત સ્વીકારીએ છીએ. અને આ જે વેલ્યુ આવશે તે વેલ્યુઝને આ વેલ્યુ જે આવશે એને મારે કેચ કરવી પડશે અથવા આ વેલ્યુઝને મારે કોઈક જગ્યાએ સ્ટોર કરવી પડશે. એટલા માટે હું અહીંયા લખી દઈશ x1 of i ઇક્વલ ટુ ઇનપુટ બોક્સ. x1 of i દ્વારા મને 10 વેલ્યુઝ જે છે તે મળી જશે. આ 10 વેલ્યુ મને મળી છે કે નહીં મારે જોવું હોય તો ફરી પાછી એક બીજી લૂપ મૂકી દઈશ. અહીંયા લૂપ તો ફરીથી ફોરની લૂપ પણ વાપરી શકાય, એની જ લૂપ વાપરી શકાય. તો અહીંયા આગળ બીજી લૂપ જે છે એ ફોર i ઇક્વલ ટુ 10 અને અહીંયા મારો ફંક્શન હું બદલી નાખીશ. ઇનપુટ બોક્સ નહીં પણ debug.print ડબલ ઇન્વર્ટેડ કોમામાં value for element number i ડબલ ઇન્વર્ટેડ કોમામાં મારે મેસેજ છાપવો છે. એટલા માટે અહીંયા હું લખીશ is અને ampersand x1 of i. બરોબર, ધ્યાન આપજો મિત્રો. હવે હું આ ફંક્શનને અથવા તો જે છે કોડિંગ એને રન કરવા જઈ રહ્યો છું. અહીંયા F5 નામનો શોર્ટકટ પણ ઉપયોગમાં લઈ શકાય. તો અહીંયા મને 10 વેલ્યુઝ મને અહીંયા આગળ પૂછશે. સપોઝ કે હું કોઈ પણ વેલ્યુ આપીશ 89, બીજી વેલ્યુ આપીશ 65, ત્રીજી 32, ફરીથી 67, 0, 33, 66, 87, 90, 100 આટલી કિંમતો આપી છે મિત્રો. ઓકે આપીશ. તો જો અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે મેં જે કિંમતો આપી હતી તે તમામ કિંમતો એણે મને અહીંયા પ્રિન્ટ કરી આપી. વેલ્યુ ફોર એલિમેન્ટ નંબર 1 to 10. 1 is so and so, 2 is so and so, 3 is so and so and 10 is so and so. એટલે એક નાનકડું ટાસ્ક મેં પૂરું કર્યું. બહુ સિમ્પલ ટાસ્ક પૂરું કર્યું. 10 વેલ્યુઝને મેં મારા એરે વેરિયેબલની અંદર ગેટ કરાવી એટલે કે ગ્રહણ કરી અને એને સિમ્પલ પ્રિન્ટ કરાવી દીધી. એક નાનકડું ટાસ્ક મેં અહીંયા આગળ પૂરું કર્યું. હવે એક બીજું ટાસ્ક મારે અહીંયા આગળ મારે તમને એક્ઝામ્પલ માટે બતાવવું છે. આ તમામ વેલ્યુઝ જે છે એ તમામ વેલ્યુઝનો મારે સપોઝ કે ઉદાહરણ તરીકે એનો સરવાળો પ્રિન્ટ કરાવવો હોય, એની એવરેજ પ્રિન્ટ કરાવી છે, એવું કામ કરવું છે. તો મારે શું કરવું પડશે? તો જો અહીંયા આગળ હું તમને અહીંયા કોમેન્ટ લાઈન લખું છું કે આ જે લૂપ જે છે એ લૂપનો આપણે શું કામ ઉપયોગ કર્યો. એટલે અહીંયા આપણે લખી દઈએ ધીસ લૂપ ઇઝ યુઝડ ટુ ગેટ ડેટા ફ્રોમ યુઝર.
આ લૂપનો શું કામ ઉપયોગ કર્યો આપણે ભાઈ? આ લૂપનો ઉપયોગ એટલા માટે કર્યો કે ડેટાને આપણે યુઝર પાસેથી ગ્રહણ કરીએ. અને આ લૂપનો શું કામ ઉપયોગ કર્યો? તો અહીંયા આગળ કોમેન્ટ લાઈન ધીસ loop is used to print data in the immediate window. તો આ બે લૂપ આપણી થઈ ગઈ. એક લૂપ શું કામ કરે છે? ડેટાને સ્વીકારે છે. અને બીજી લૂપે શું કામ કર્યું? તો બીજી લૂપ જે છે તે ડેટાને પ્રિન્ટ કરી આપે છે. એવું આપણે આ બે લૂપ દ્વારા અહીંયા કોડિંગ લખ્યું છે. ત્રીજું લૂપ દ્વારા આપણે જે કામ કરવું છે, શું કામ કરવું છે? આ જેટલો કંઈ પણ ડેટા છે એ તમામે તમામ ડેટાને જે વેલ્યુઝ મેં બહારથી લીધી છે એ તમામનો મારે સરવાળો કરવો છે અને સાથે સાથે એની એવરેજ પણ કાઢવી છે. ઓકે, એના માટે ફરી પાછું જો એરે વેરિયેબલ છે, 10 એલિમેન્ટ ઉપર કામ કરવાનું છે એટલે મારે લૂપ તો લેવી જ પડશે. તો ફરી પાછી હું અહીંયા આગળ કોમેન્ટ લાઈન મૂકીને લખવા પ્રયત્ન કરું છું. ધીસ લૂપ is used to process the data. શું પ્રોસેસ કરીએ છીએ આપણે? તો ટોટલ એન્ડ એવરેજ. હવે અહીંયા તમને કોઈ ફંક્શન મળવાનું નથી. જેવી રીતે તમે એક્સેલ ની અંદર કામ કરતા હતા કે ભાઈ તમે ફંક્શન લખી દો, ચાલો સમ થઈ ગયું. અહીંયા એવું નહીં થાય. અહીંયા તમારે આ જે સમેશનનું કામ છે, સરવાળાનું કામ છે, એ તમારી જાતે કરવું પડશે. યુ હેવ ટુ રાઇટ સમ સ્ટેટમેન્ટ્સ યોરસેલ્ફ. તમારી જાતે લખવા પડશે. તેના માટે આપણે લૂપ લખીશું. ફોર આ લૂપનામાં જે નામના વેરિયેબલનો ઉપયોગ કરીએ, જે ઇક્વલ ટુ 1 to 10, જે ઇક્વલ ટુ 1 to 10 અને નેક્સ્ટ જે નામના વેરિયેબલનો ઉપયોગ કરી અને આપણે આ લૂપને શેના માટેની લૂપ બનાવીશું? ટોટલ અને એવરેજના પ્રોસેસિંગ માટેની લૂપ બનાવી દઈશું. બહુ સરસ. તો શું કરીશું? અહીંયા એક બીજો વેરિયેબલ જોઈશે, સરવાળા માટેનો વેરિયેબલ. શેના માટેનો વેરિયેબલ જોઈશે તમારી પાસે? સરવાળા માટેનો વેરિયેબલ જોઈશે. તો આઈ, જે અને એક બીજું વેરિયેબલ લઈશું સમ. તમને સમ ના ગમતો હોય તો તમે ટોટલ નામનો TOT નામનો વેરિયેબલ પણ લઈ શકો. વેરિયેબલ ગમે તે લેવાય, તમને જે ગમે તે, રાજાને ગમે તે રાણી, આમાં એવું હોય. હા, તો અહીંયા સમ નામનો જે વેરિયેબલ લઈશું એની શરૂઆતની કિંમત સૌથી પહેલા તો 0 કરી દઈશું. તો અહીંયા લખી દઈશું સમ ઇક્વલ ટુ 0. સમની કિંમત 0. ઓકે, હવે દરેકે દરેક એલિમેન્ટની કિંમત આ સમ નામના વેરિયેબલની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઉમેરતા જઈશું. સ્ટેપ બાય સ્ટેપ ઉમેરતા જઈશું. તો જોઈએ, સમ ઇક્વલ ટુ સમ પ્લસ x1 ઓફ જે. x1 ઓફ જે, કારણ કે અત્યારે આપણે આ લૂપની અંદર કયા વેરિયેબલ માટેની લૂપ લખી? જે માટેની લૂપ છે. જેની લૂપ દ્વારા, તો જે વેરિયેબલ દ્વારા આપણે x1 ના બધા જ એલિમેન્ટ્સને ઉપયોગમાં લાવીશું અને એની અંદર કંઈક પ્રોસેસ કરીશું. તો સમ ઇક્વલ ટુ સમની જૂની કિંમત બરાબર સમની જૂની કિંમત, એટલે સમની નવી કિંમત બરાબર સમની જૂની કિંમત વત્તા x1 નામનો જે ઇન્ટિજર એરે છે એના જે નંબરના એલિમેન્ટની કિંમત. બરાબર, સારું. અને હવે જે એવરેજ દરેક વખતે ના કરાય, સમ બધું થઈ જાય ને, બધું સમેશન થઈ જાય પછી છેલ્લે એવરેજ નીકળે. અને એટલા માટે આપણે એવરેજ નામનો પણ એક વેરિયેબલ લેવો પડશે. પણ આ વેરિયેબલ જે છે એની ડેટા ટાઈપ કંઈક જુદી જ રાખવી પડશે. આ એરે વેરિયેબલની ડેટા ટાઈપ જે છે તમે જુદી રાખવી પડશે. એનું કારણ છે કે જ્યારે તમે કોઈ પણ એવરેજ કાઢો ત્યારે જરૂર નથી એવરેજ પૂર્ણાંકમાં જ હોય. તો અહીંયા આગળ એક ડાયમેન્શન નામનો એક નવો વેરિયેબલ લઈ લઉં છું. ડાયમેન્શન અને એવરેજ AVG નામનો વેરિયેબલ લઈ લઈએ છીએ. AVG એઝ લોંગ નામનો વેરિયેબલ લઈએ કે જેથી આપણને આ AVG વેરિયેબલની અંદર ડેટા
અપૂર્ણાંક કિંમતો હોય તો પણ સ્ટોર કરી શકાય તેવી એબિલિટી પ્રાપ્ત થાય. તો અહીંયા એવીજી ની કિંમત પણ કરી દઈએ 0 એવીજી ઇક્વલ ટુ ઓલસો 0.0 એની કિંમત પણ આપણે 0 કરી દીધી. વોટએવર ઇટ મે એવરેજની કિંમત 0 કરી દીધી. અને જ્યારે સમ થઈ જાય સરવાળો થઈ જાય ત્યાર પછી તમારે એવરેજની કિંમત શોધવી જોઈએ. તો એવીજી બરાબર સમ ભાગ્યા ડિવાઇઝેબલ બાય કેટલા? તો જે, અથવા તો તમે એમ કહો કે 10 એલિમેન્ટ્સ છે મારી પાસે, એટલે મારે 10 એલિમેન્ટ્સ છે એટલે મારે 10 વડે ભાગવું જોઈશે. તો અહીંયા 10 વડે ભાગી દેશે અને હવે હું અહીંયા તમને કદાચ દેખાતું ના હોય તો, અને હવે અહીંયા છેલ્લે આ બંને વેરિયેબલની કિંમતોને હું પ્રિન્ટ કરી દઈશ. એટલે અહીંયા debug ડોટ પ્રિન્ટ શું મેસેજ લખીશ? summation of all the elements is સરવાળો શેમાં, કયા વેરિયેબલમાં કર્યો છે? સમમાં કર્યો છે. તો અહીંયા એમ્પરસન સમ બધા બધી વેલ્યુ પ્રિન્ટ થઈ જાય ત્યાર પછી. અને ફરીથી debug ડોટ પ્રિન્ટ શું? તો એવરેજ ઇઝ બધા વેરિયેબલની એવરેજ ડબલ ઇન્વર્ટેડ કોમામાં વેરિયેબલનું નામ લખીશું એવીજી. બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી. ફરીથી 10 વેરિયેબલની કિંમતોને હું સ્વીકાર કરું છું, ગ્રહણ કરું છું, અને આ બધી જ વેરિયેબલની કિંમતો માટે સરવાળો અને સાથે સાથે મને એ એવરેજ પણ પ્રાપ્ત છે. સપોઝ કિંમતો અહીંયા કોઈ પણ રેન્ડમ ઓર્ડરની અંદર તમે જેમાં લખ્યું એમાં લખી શકો. સપોઝ કે 21 છે, 25 છે, 89 છે, 67 છે, 99 છે, 67 છે, વોટએવર ઇટ મે, 45, 129 છે, 699 પણ છે, અને અહીંયા 10મા એલિમેન્ટની કિંમત હું આપીશ 9. તો જુઓ, અહીંયાથી શરૂ કર્યું, આટલેથી એને ઉપરનું આઉટપુટ જે છે ને તો જાણે આપણે ગયા વખતનું આઉટપુટ હતું. અચ્છા, 21, 25, 89, 66, 99, 67, 45, 129, 699 નો સરવાળો 1229 થાય અને એની એવરેજ 125 થાય, એટલે 24.9 10 ભાગો એટલે 24.9 થાય. તો બહુ સિમ્પલ છે. એરે સાથે જો ફોર ને જોડી દેવામાં આવે અથવા તો ફોર નો ઉપયોગ કરીને એરેને મેનિપ્યુલેટ કરવો હોય તો બહુ ઈઝી કામ છે. હવે એક બીજું કામ તમને શીખવાડું. સપોઝ કે આની અંદર મારે કોઈ પણ એરેની અંદર મોટામાં મોટી કિંમત અને નાનામાં નાની કિંમત શોધવી હોય તો શું કરવાનું? મોટામાં મોટી કિંમત અને નાનામાં નાની કિંમત શોધવી હોય તો આ જ લૂપની અંદર હું એ કામ પણ કરી શકું છું. પણ એના માટે મારે બે વેરિયેબલ લેવા પડે, એક મિનિમમ અને મેક્સિમમ. બરોબર સમજો, આ લોજિક તમને કોઈ નહીં શીખવાડે. આ લોજિક જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ લોજિક છે. જે પ્રોગ્રામિંગ ખરેખર કરતું હોય એને જ આ બધા લોજિક્સમાં ખ્યાલ હોય. અને એટલે અહીંયા હવે જો બરોબર સમજો, હું અહીંયા મિનિમમ નામનો જે વેરિયેબલ છે એની કિંમત એકદમ મોટામાં મોટી હું સેટ કરી દઈશ, એટલી 32,767. અને મેક્સિમમ નામનો વેરિયેબલ છે, અહીંયા કદાચ આ એ વાંધો ઉઠાવી શકે, એટલે આપણે mn નામનો વેરિયેબલ રાખીએ અને mx નામનો વેરિયેબલ રાખીએ, મેક્સિમમ માટે અને મિનિમમ માટે. અને mx નામનો વેરિયેબલ મિનિમમ જે કિંમત છે એના માટે હું નાનામાં નાની કિંમત સેટ કરી દઈશ, -32,767. નાનામાં નાની કિંમત અને મોટા મોટી કિંમત મેં સેટ કરી દીધી. અને હવે આ જે પ્રોસેસિંગ વાળી લૂપ છે આની અંદર આપણે બીજું શું જોડ્યું અત્યારે ભાઈ? ટોટલ જોડ્યું, એવરેજ જોડ્યું, મેક્સિમમ નંબર પણ જોડીએ, મેક્સિમમ એન્ડ મિનિમમ પણ જોડીએ, તો ઠીક છે. તો અહીંયા હવે મારે ચેક કરવું પડે. શું ચેક કરવું પડે? ઇફ x
1 of j greater than max अथवा max then અહીંયા end if તો લખવું જ પડે then max equal to x of x of j x1 of j અને અહીંયા x1 of j અને અહીંયા ફરીથી એ જ રીતે મિનિમમ માટે લૂપ મૂકી દઈશ if x1 of j less than minimum then and if minimum equal to x1 of j બરોબર સમજજો અને હવે છેલ્લે આટલું ગણી છે ને એટલે મને મિનિમમ નામના વેરિયેબલની અંદર નાનામાં નાની કિંમત મળી જશે અને મેક્સ નામના વેરિયેબલની અંદર મોટી કિંમત મળી જશે અને છેલ્લે મારે પ્રિન્ટ કરાવવું પડે ફક્ત અને ફક્ત શું પ્રિન્ટ કરાવવું પડે તો મેક્સિમમ વેલ્યુ ઇન ધ એરે is વેરિયેબલ નું નામ શું છે આપડા મેક્સ અને મિનિમમ વેલ્યુ ઇન ધ એરે is mn જોઈએ આને જરા રન કરીએ સેવ કરી દઈએ એક વખત અને આ બધી વેલ્યુઝ છે અને અહીંયાથી કાઢી નાખીએ અને હવે રન કરીએ આ મોડ્યુલને F5 નામના બટન દ્વારા રન થશે કિંમત તમે બહારથી આપી શકો છો સપોઝ કે કિંમત તમે ગમે તે આપી શકો 78 89 25 36 45 79 66 22 11 અને સપોઝ કે છેલ્લી કિંમત આપણે આપીએ -10 તો જુઓ અહીંયા વેલ્યુ ફોર ધ એલિમેન્ટ ઓફ 1 78 98 25 એમ બધાની વેલ્યુ કિંમત આપી દીધી દરેક એલિમેન્ટની સમેશન સરવાળો 450 થયો બધાનો એવરેજ 45 થઈ અને મેક્સિમમ વેલ્યુ ઇન ધ એરે ઇઝ 98 અને મિનિમમ વેલ્યુ તમે જુઓ મેક્સિમમ વેલ્યુ આની અંદર 98 કરતા કોઈ મોટી નથી અને ઓછામાં ઓછી કિંમત કેટલી છે 98 છે તો આ જે કોડિંગ લખ્યું એના દ્વારા આપણે એરેને લૂપ દ્વારા કેવી રીતે મેનિપ્યુલેટ કરી શકાય એના માટેનું એક્ઝામ્પલ જોયું એટલે દરેક વખતે તમારે ડેટાને ઇનપુટ કરાવવો હોય તો એક લૂપ જુદી લખવી પડે આઉટપુટને પ્રિન્ટ કરવું હોય તો એને જુદી લૂપ લખવી પડે એના ઉપર પ્રોસેસ કરવી હોય તો એના માટે પણ તમારે જુદી લૂપ લખવી પડે મિત્રો આ જે લોજિક છે એને જરા સમજવા પ્રયત્ન કરીએ એ શું કરશે મેં બે વેરિયેબલ લીધા મિનિમમ અને મેક્સિમમ માટે મેક્સિમમની અંદર ઓછામાં ઓછી કિંમત મૂકી દીધી એટલે કોઈ પણ વેલ્યુ એ જે છે એ મોટી હોય તેમાં મળી જાય અને મિનિમમ નામનો વેરિયેબલ હતો એની અંદર મેક્સિમમ કિંમત મૂકી દીધી એટલે ઓછામાં ઓછી કિંમત એને પ્રાપ્ત થતી જાય આ એક પ્રકારનું લોજિક છે જે તમે તમારા કોમ્પ્યુટરની અંદર આ કોડિંગ લખીને તમારે જાતે મને એવી ઈચ્છા છે કે એને ડિબગ કરજો એના ઉપર વોચ વિન્ડો મૂકજો અને આખી પ્રોસેસ કેવી રીતે થાય છે એને સમજવા માટે પ્રયત્ન કરજો મને આશા છે કે મેં તમને આ જે લૂપ બતાવી આ લૂપ દ્વારા જે કામ કરીને બતાવ્યું તે તમને ખ્યાલ આવી ગયો છે એટલે એરે વેરિયેબલ માટે લૂપની સાથે કેવી રીતે કામ કરી શકાય છે મેં વાત કરી તમારી સમક્ષ મેં આ વિચાર મૂક્યો છે તો મને આશા છે કે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે અહીંયાથી હું જે વધારાની લાઇન્સ છે એને જરા કાઢી નાખું છું જેથી તમને બધાને આ કોડિંગને જોવામાં જરા મદદ મળે સારું
તો આજનું લેક્ચર અહીંયા આગળ પૂરું કરીએ છીએ.